હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સવાર પડતાની સાથે જ આપણને ભગવાન યાદ આવે. કહેતા કે ભગવાનનું નામ લઈને આપણી સવાર પડે. તો ભગવાનનું સ્થાન ક્યાં છે? ભગવાન પૃથ્વીમાં ક્યાં વસે છે? તો પૃથ્વી પર ભગવાનનો વાસ મંદિરમાં છે. તો આજે આપણે મંદિર વિશે વાત કરીએ તો આપણે ઘણા બધા મંદિરો ફર્યા હશો અને ઘણા બધા મંદિર આપણે જોયા હશે. તથા આપણો ભારત દેશ વિચિત્ર મંદિરોની ભૂમિ છે અને આ હકીકતને નકારી શકાય તેમ નથી. તથા પૌરાણિક ખલનાયકોને સમર્પિત મંદિરોથી લઈને વસ્તુઓને સમર્પિત મંદિરો સુધી ભારતમાં દરેક રાજ્યમાં આવા સેંકડો અને અસામાન્ય ધાર્મિક સ્થળો આપ શોધી શકો છો. તથા શું તમે ક્યારેય કોઈ એવા મંદિર વિશે સાંભળ્યું છે કે જે કૂતરાને સમર્પિત હોય, અથવા કોઈ એવી જગ્યા જ્યાં કૂતરાને દેવતા માનવામાં આવે છે? ચોક્કસપણે નહીં. તો આપણે કર્ણાટક રાજ્યના ચન્નપટનામાં આવેલ ડોગ ટેમ્પલ વિશે વાત કરીએ. હા, આ એક ડોગ ટેમ્પલ છે, જે એક મંદિર જ્યાં કૂતરાની પૂજા થાય છે. આપણે જાણીએ છીએ કે તે પચાવવું સરળ નથી, પરંતુ આ એકદમ સત્ય છે. તો ચાલો આપણે તમને ચન્નાપટનાના શહેરમાં લઈ જઈએ અને તમને આ ડોગ ટેમ્પલ વિશે વધુ જણાવીએ. તો આ ડોગ ટેમ્પલ કર્ણાટકના રામનગર જિલ્લામાં ચન્નાપટના ખાતે આવેલું ડોગ ટેમ્પલ સમયાંતરે સ્થાનિકો અને ઓફબીટ પ્રવાસીઓમાં લોકપ્રિય સ્થાન બની ગયું છે. અને હાલમાં દર વર્ષે આ મંદિરની મુલાકાતે ઘણા બધા પ્રવાસીઓ આવે છે. તો આ મંદિર વિશે વધુ વાત કરીએ તો આ મંદિર 2010માં રમેશ નામના એક વેપારી દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને આ વેપારી જે કેમ્પમમાં મંદિર બનાવવા માટે પણ જાણીતા છે, જે ગામના મુખ્ય દેવી કેમ્પમ્માને સમર્પિત છે. તથા સ્થાનિક દંતકથાઓ અનુસાર આપણે કહી શકીએ કે આ મંદિરની સ્થાપના દેવી કેમ્પમ્મા દ્વારા ગામમાંથી લાંબા સમય પહેલાં અદૃશ્ય થઈ ગયેલા 2 કૂતરાઓને શોધવા માટે ગ્રામવાસીઓને સૂચના આપવામાં આવ્યા પછી કરવામાં આવી હોવાનું કહેવાય છે. કહેતા કે આ 2 શ્વાન એક પરિવાર દ્વારા પાળવામાં આવેલ હતા અને ઘણા સમય સુધી અદૃશ્ય થઈ ગયેલ અને કોઈને મળ્યા ન હતા. તો આ ઘટના બાદ દેવી કેમ્પમ્માએ તેમના ગ્રામજનોને સપનામાં આવીને કહ્યું હતું કે આ કૂતરા કોઈને મળેલ નથી, તો આ કૂતરાઓની યાદમાં તમે ગામમાં સ્થિત મારા મંદિરની જ બાજુમાં તમે તે બંનેનું મંદિરની સ્થાપના કરો, જેથી તેમના મંદિરને દુષ્ટતાથી સુરક્ષિત કરી શકાય. તો ગામ લોકોએ કૂતરાઓને શોધી શક્યા ન હોવાથી તેઓએ એક મંદિર બનાવ્યું અને તેની અંદર 2 કૂતરાઓની મૂર્તિ મૂકી. આજે શ્વાનની આ મૂર્તિઓની ગ્રામવાસીઓ દ્વારા પૂજા કરવામાં આવે છે. તથા અન્ય દંતકથા અનુસાર ડોગ ટેમ્પલ મનુષ્યો માટે વફાદાર શ્વાનની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યું હતું. તો આવી જ કૂતરાઓને સમર્પિત આ અસામાન્ય મંદિરની મુલાકાત લેવા ઉપરાંત ચન્નાપટનાની સીમાઓમાં ઘણું બધું કરવા જેવું છે. શું તમે જાણો છો કે ચન્નપટનાને રમકડાના નગર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો હા, તે રોગાનના વાસણો અને લાકડાના રમકડા બનાવવા માટે અત્યંત લોકપ્રિય છે. અને રમકડાના આ રંગીન બજારોમાં તમારી જાતને લઈ જવા અને ખરીદવા વિશે શું, તમે નજીકના અન્ય આકર્ષણોની પણ મુલાકાત લઈ શકો છો, જેમાં કણવ તળાવ અને અંજનેય મંદિરનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં ડોગ ટેમ્પલ વર્ષભરનું સ્થળ છે અને સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યભરમાંથી લોકો તેની મુલાકાત લે છે. અને તે મોટે ભાગે સપ્ટેમ્બર અને માર્ચ મહિનાની વચ્ચે આવે છે. તથા આ સમયગાળા દરમિયાન પ્રદેશમાં તાપમાનની સ્થિતિ પણ સાનુકૂળ હોય છે. તો આ ડોગ ટેમ્પલ જે ચન્નપટનામાં સ્થિત છે તે ખૂબ જ સરસ અને જોવાલાયક સ્થળ છે. તો આવી અવનવી વાતો અને ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારો આ વિડીયો લાઈક કરો અને શેર કરો. તથા જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવતા રહો.